નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્શન એફના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરવાના છીએ. આપણને ખ્યાલ જ છે કે સેક્શન એફ જે છે એ વિભાગ આપણો જે ભાગ 1 છે એમાંથી જ આવે છે, જેમાંથી એક પ્રશ્ન આપણો સૂચકાંકનો હોય છે, બીજો પ્રશ્ન આપણો સહસંબંધનો હોય છે, ત્યારબાદનો જે આપણો પ્રશ્ન હોય છે એ નિયત સંબંધનો. સહસંબંધના બે પ્રશ્નો પૂછાય છે આપણને, કાલ પિયર્સનનો અને ક્રમાંક સહસંબંધાંકનો. ત્યારબાદ નિયત સંબંધનો એક પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ શ્રેણી, જે આપણી સામેક શ્રેણી છે એમાંથી બે પ્રશ્નો આવે છે. પહેલો જે પ્રશ્ન છે એ ટી વાળો, જેમાં આપણે બી એ વાય કેપ સ્ટેપ પ્રમાણે જાશું, અને ત્યારબાદ પૂછાય છે સરવાળાવાળો, જેમાં 5ના સરવાળા અને 4ના સરવાળાવાળો પ્રશ્ન પૂછાય છે. તો આજે આપણને કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે અને પૂછાય છે દર વખતે, તો એવા પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. જેમાંથી આપણે પહેલો પ્રશ્ન જે લીધો છે એ લીધો છે સૂચકાંકનો, જેની અંદર આપણને લાસ્પિયર, પાશે અને ફિશરના સૂચકાંક ગણવાનું કહેવામાં આવ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આપણી પાસે વસ્તુ છે અને અહીંયા એકમ જે છે એ આપેલા નથી. તો આ એકદમ સરળ અને સિમ્પલ દાખલો થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે જથ્થો છે. તો જે જથ્થો છે એને આપણે અંગ્રેજીમાં ક્વોન્ટિટી કહીએ છીએ, એટલા માટે આ આપણો જે છે એ ક્યુ ગણાશે, બરાબર. ત્યારબાદ બે જથ્થા હોય છે આપણી પાસે નોર્મલી, એક જૂનો જથ્થો અને એક નવો જથ્થો. તો અહીંયા તમે જોઈ શકો છો 14નો જથ્થો છે અને 15નો જથ્થો છે. તો આ બેની તુલનાએ આપણે 14નો જથ્થો જે છે જૂનો જથ્થો ગણાય, એટલે જૂનો હોય એટલે એને 0 ગણવાનું. તો જથ્થો છે એટલે ક્યુ અને જૂનો છે એટલે ક્યુ 0. પછી આ પણ જથ્થો જ છે, પણ આ આપણે નવો ગણીશું તો એને આપણે Q1 નામ આપીશું. ત્યારબાદ ભાવ એટલે કે અંગ્રેજીમાં પ્રાઇસ, એટલે અહીં આપણે P કહીએ છીએ, અને એમાંથી જૂનો જે ભાવ હોય છે એને P0 કહેવાનું અને જે નવો ભાવ હોય એને P1 કહેવાનું, બરાબર. તો આગળ કઈ રીતે દાખલો ગણાશે એ જોઈએ. તો આપણે આ પ્રમાણે, જે પ્રમાણે પ્રશ્ન આપણને જે સિક્વન્સમાં આપેલું એ જ પ્રમાણે અહીંયા આપણે બનાવી નાખવાનું. તો અહીંયા વસ્તુનું કોલમ પહેલાં આપણને પ્રશ્નમાં આપેલું છે એટલા માટે અહીંયા પહેલાં વસ્તુનું કોલમ બનાવ્યું. ત્યારબાદ આપણી પાસે જથ્થો હતો, આધાર વર્ષનો જથ્થો અને પ્રાઇસ હતા, તો એ પ્રમાણે ગોઠવવાનું, બરાબર. અહીંયા ક્રમ જે છે ફિક્સ નથી, પણ જે પ્રશ્નનો ક્રમ છે એ તમે રાખશો તો ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જશે, બરાબર. અહીંયા કોઈ એવું નથી ફિક્સ કે પહેલાં Q0 જ લખવું, પણ આપણે પ્રશ્ન જેમ આપ્યો હોય એ પ્રમાણે આપણે ક્રમ પ્રમાણે લખી નાખવું. પછી આ 4 કોલમ જે છે એ આપણે બનાવવી જરૂરી છે, જેમાંથી પહેલી કોલમ જે છે એ છે P1 Q0, પછી છે P0 Q0, પછી છે P1 Q1 અને P0 Q1. એટલે અહીંયા પણ કોઈ સિક્વન્સ ફિક્સ નથી કે 1 0 પહેલાં બનાવવી, 0 0 પછી બનાવવી, ફિક્સ નથી. એ તમે તમારી રીતે બનાવી શકો છો. પછી ધ્યાનથી જ્યારે પણ તમે ગણતરી કરો છો P1 Q0ની, તો ધ્યાનથી ગણતરી કરવાની કે તમે જે કોલમ શોધી રહ્યા છો ત્યાં જ તમારો જે હાથ છે એ છે ગણતરી કરતી વખતે. તો અહીંયા ફર્સ્ટ જે કોલમ છે એ તમારી છે P1 અને Q0 છે. તો અહીંયા P1માં તમે જોઈ શકો છો પહેલાં જે તમારો ભાવ છે એ 45 દેખાય છે આપણને, બરાબર. અને એની સાથે આપણે Q0 છે એટલે 25. હવે આ 25 અને 45નો ગુણાકાર આપણે કરીશું, તો અહીંયા ગુણાકાર આવશે 1125. ત્યારબાદ 30 ગુણ્યા 15 કરીશું, તો 15 તેરી 45, અહીંયા 450 જે છે આપણો ગુણાકાર આવી જશે. એવી જ રીતે 36 ગુણ્યા 10 કરીશું તો 360 આવી જશે. એવી જ રીતે 25 ગુણ્યા 8 કરીશું તો 200 આવી જશે. તો આ પ્રમાણે આપણે ગુણાકાર કરી અને આપણે પછી આ કોલમના જે છે સરવાળા કરી લેવાના. ત્યારબાદની કોલમ છે આપણી P0 Q0. તો અહીંયા તમે જોઈ શકો છો P0 અને Q0 આપેલા છે. તો અહીંયા આપણે જે 25 છે 25 ગુણ્યા 42 કરીશું તો એ પ્રમાણે આપણને અહીંયા જે છે ગુણાકાર 1050 મળી જશે. તો આ પ્રમાણે આપણે કોલમ પ્રમાણે ગુણાકાર કરવાના છે, બીજું કંઈ અહીંયા કરવાનું થતું નથી, ફક્ત ગુણાકાર જ કરવાના છે. અહીંયા તમે P1 Q1 કરો છો તો P1 અને Q1 32 અને 45, આનો ગુણાકાર 1440. એવી જ રીતે P0 Q1નું કરો છો તો P0 અને Q1 42 ગુણ્યા 32, તો અહીંયા તમે જોઈ શકો છો 1344. આમ ઊભા તમારે ગુણાકાર સૌ પ્રથમ તો કરી નાખવાના.
બોર્ડની પરીક્ષાની અંદર આ ટેબલ બનાવવાના 2 માર્ક આપણને મળે છે. ત્યારબાદ ગુણાકાર થઈ ગયા પછી આ દરેકે દરેક કોલમના સરવાળા, ટોટલ 4 કોલમ આપણને જોઈએ છે. સિગ્મા P1 Q0, સિગ્મા P0 Q0, સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1. આ ચારેયના તમારે સરવાળા કરી નાખવા, કારણ કે ફોર્મ્યુલાની અંદર આપણે ડાયરેક્ટ એના સરવાળા આપણે મૂકી દઈશું. તો અહીંયા ટોટલ આપણે કરી લીધા છે. ત્યારબાદ જે છે ટેબલ બની ગયા પછી આપણને લાસ્પિયર, પાશે અને ફિશર ત્રણેયના સૂચકાંક આપણને પૂછ્યા છે. તો ત્રણેયના ફોર્મ્યુલા જે છે એ આપણે મૂકીશું. તો ફોર્મ્યુલા મૂકતી વખતે તમે એક ટ્રીકનો ઉપયોગ કરી શકો છો, જેમ કે પાસે 1101 છે એવી રીતના યાદ રાખીને તમે કરી શકો છો. હવે 1101 એટલે 1101. હવે અહીંયા તમે સૂત્રમાં જોઈ શકો છો કે અહીંયા જે છે એ 1 છે, બરાબર, 1 અને નીચે તમે જુઓ તો 0 અને 1 છે. એટલા માટે આપણે આને ફોર્મ્યુલાને નામ આપ્યો છે 1101 વાળો ફોર્મ્યુલા. હવે પાસે 1101 છે તો લાસ્પિયર પાસે તમારે યાદ રાખવાના કે લાસ્પિયર પાસે 1000 છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે લાસ્પિયરના ફોર્મ્યુલામાં આપણી પાસે અહીંયા 1 છે, ત્યારબાદ 0 છે, નીચે 0 0, બરાબર. તો આ રીતે તમે ફોર્મ્યુલાની ટ્રીકથી તમે ઉપયોગ આનો કરી શકો છો. પાસે 1101 અને લાસ્પિયર પાસે 1000. હવે આપણે લાસ્પિયરની વાત કરીએ તો લાસ્પિયરમાં 1000 આવે છે એટલે 1000, એટલે અહીંયા 10 અને 00 અહીંયા તમે જોઈ શકો છો 4085 અને 00 એટલે 3730. એ બે અહીંયા લઈ લીધા. પછી ગુણ્યા 100, ફરજિયાત લાસ્પિયર અને પાસેમાં ભૂલતા નહીં ગુણ્યા 100 કરવાનું છે. ઘણી વખત વિદ્યાર્થીઓ જે છે એ 100 ગુણાકાર કરવાનું ભૂલી જાય છે, એટલે એનો જવાબ જે છે આવતો હોતો નથી અને માર્ક પણ કપાઈ જાય છે. એટલે ફરજિયાત તમારે અહીંયા ગુણ્યા 100 કરવાના છે લાસ્પિયર અને પાસેમાં. તો તમારો જવાબ આવી જશે 109.52. એવી જ રીતે આપણે પાસેનો કરીશું તો 1 1 આપણને કોલમની જરૂર છે, અહીંયા જોઈ શકો છો 5475 છે. પછી 0 1 કોલમની જરૂર છે આપણને, તો અહીંયા તમે જોઈ શકો છો 0 1માં 49 64 છે અને ગુણ્યા 100 કરતાં આપણને 110.29 જે છે એ મળે છે. હવે ફિશરનો સૂચકાંક 2નો ગુણાકારનો વર્ગમૂળ હોય છે, એટલે આ બંને પ્રશ્નોના જે તમારા જવાબ આવ્યા છે 109.52 અને અહીંયા 110.29, જ અહીંયા તમે અહીંયા જોઈ શકો છો 109.52 અને 110.29. આના બેયના પ્રશ્નો જવાબોના ગુણાકાર કરવાના અને પછી વર્ગમૂળ જે છે એ કરી નાખવાનું. તો આનો ફોર્મ્યુલા તો એકદમ ઇઝી છે, યાદ રહી જાય એમ છે. IL એટલે લાસ્પિયરનો સૂચકાંક, IP એટલે પાસેનો સૂચકાંક, બંનેનો ગુણાકાર અને વર્ગમૂળ ફરજિયાત કરવાનું. તો એ રીતે આપણને ફિશરનો સૂચકાંક જે છે એ 109.90 આપણને મળે છે. પછી વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણને પરીક્ષાની અંદર આ પ્રમાણેનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે, જે એક્ઝામિનરનો ખાસ ફેવરેટ પ્રશ્ન છે. જેમ કે અહીંયા કુલ ખર્ચ તમને દેખાશે, બંને જગ્યાએ અહીંયા કુલ ખર્ચ છે. પછી આ બાજુ પણ તમે જોશો તો અહીંયા પણ આપણી પાસે કુલ ખર્ચ આપેલું છે. તો આવા પ્રશ્ન કઈ રીતે કરવા? તો આવા પ્રશ્ન પણ કરવા એકદમ સરળ જ છે. જો કુલ ખર્ચ તમારી પાસે જૂનો હોય, અહીંયા તમે જોઈ શકો છો 14નો કુલ ખર્ચ છે અને આપણી પાસે 15નો કુલ ખર્ચ છે, બરાબર. તો જો જૂનો કુલ ખર્ચ આપ્યો છે એનો મતલબ એણે તમને P0 અને Q0 કોલમ બનાવીને આપી દીધી છે. પછી આ છે P1 અને Q1 કોલમ તમારી પાસે ડાયરેક્ટ બનેલી જ છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા સીધો તમારે આ બંને કોલમ જોઈને લખી નાખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો 0 0 કોલમ આપણે 224 અહીંયા દેખાય છે આપણને 224, 140, 200 સીધા તમારે અહીંયા લખી નાખવાના છે. એવી જ રીતે 1 1 કોલમ જે છે એ પણ બનેલી જ છે આપણી પાસે 270, 200, 360, બરાબર, અને 600. તો પછી શું આમાં નવું આપેલું છે એ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાવ આપેલું છે, આ તમારો પ્રાઇસ છે, બરાબર, અને જે છે 14નો, અહીંયા 14 છે એટલે આ 14નો છે, મતલબ આ તમારો પ્રાઇસ 0 છે, બરાબર, અને આ તમારો પ્રાઇસ 1 છે. તો ક્વોન્ટિટી નથી દેખાતી આપણને, બરાબર. તો એને 2 વસ્તુ આપણને આપી દીધી છે અને 2 વસ્તુ આપણે શોધવી પડશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એક કોલમ તમારી પાસે છે P0 Q0, બરાબર, P0 Q0 આ કોલમ છે. એને અગર તમે
તમારી પાસે P0 ઉપલબ્ધ છે તો P0 વડે તમે ભાગાકાર કરી નાખો, બરાબર. તો તમને શું મળી જાય? અહીંયા તમને Q0 જે છે એ મળી જાય છે, બરાબર. તો અહીંયા જે છે આપણે આ પ્રમાણે Q0 જે છે એ મેળવી લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે Q0 જે છે આ પ્રમાણે મેળવ્યું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે P1 અને Q0 કઈ રીતે મેળવેલું છે. તો 224 ભાગ્યા 16 કરતાં આપણી પાસે Q0 આવી ગયા 14. એવી જ રીતે આપણે 140 ભાગ્યા 35 કરતાં 4. આવી રીતના આપણને Q0 કોલમ જે છે મળી જશે. પછી એવી જ રીતે P1 કોલમ મળી જશે આપણને 270 ભાગ્યા 18 કરતાં આપણને 15 અને 200 ભાગ્યા 40. એટલે ટૂંકમાં આપણે ભાગાકાર કરીને આપણે પ્રાઇસ જે છે એ શોધી લઈશું. પછી 2 કોલમ હજી તમારે બનાવવાના બાકી રહે એ રહેશે. આપણે આ 0 0 અને 1 1 કોલમ તો મળી ગયા છે આપણને આપેલા જતાં. તો આ 2 કોલમ આપણને શોધવા પડે, 1 0 અને 0 1. તો 1 0 એટલે પ્રાઇસ 1 તમારી, એટલે કે 18 અને ગુણ્યા Q0. તો તમે Q0 અહીંયા અગાઉ શોધેલા જ છે 14, એ બેનો ગુણાકાર તમે કરશો, બરાબર. તો અહીંયા તમને 252 જે છે એ મળી જશે. તો એવી રીતે ક્રમશઃ આપણે ગુણાકાર કરતા જશું. અહીંયા 4 તમે જોઈ શકો છો, 4 ગુણ્યા 40 કરશો તો 160 જે છે તમારા આવી જશે. તો અગાઉ જેમ આપણે ગુણાકાર કર્યા હતા ફક્ત એ ગુણાકાર જ તમારે કરવાના રહે. પછી આ કોલમ પણ એવી જ રીતે P0 અને Q1 કરતાં આપણને મળી જશે. તો P0 અહીંયા તમે જોઈ શકો છો 16 છે અને Q1 જે છે આપણને P0 ઇન્ટુ Q1 જે છે ક્વોન્ટિટી આપણને અહીંયા જે મળી છે એ આપણે ભાગાકાર કરીને મેળવીએ. અહીંયા કરેક્શન છે, અહીંયા તમારો Q1 હોવું જોઈએ, Q1. તો આ 15 ગુણ્યા 16 આપણે કરીશું તો અહીંયા આપણને 240 જે છે એ મળી જશે. તો આવી રીતના આપણે ગુણાકાર કરી અને સરવાળા કરી લેશું. પછી જેમ આપણે લાસ્ટ યર પાસે 1000 ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો હતો, તો અહીંયા 1000 વાળો ફોર્મ્યુલા તમે જોઈ શકો છો. 10 કોલમ 1132 અને 996 00 કોલમ સરવાળો કરીને અહીંયા આપણે ગુણ્યા 100 ભાગ્યા કરી અને ગુણ્યા 100 કરેલા છે, એટલે 113.16 જે છે આપણને મળે છે. ત્યારબાદ પાસેનો સૂચકાંક આપણે યાદ કર્યું હતું એમ 1101, અહીંયા 1 1 0 1 તમે જોઈ શકો છો. એવી રીતના આપણે પાસેનો સૂચકાંક શોધ્યો. ફરી પાછો ફિશરનો સૂચકાંક સેમ IL ઇન્ટુ IP કરીને બંનેના જવાબ કરીને એનો વર્ગમૂળ કરતાં આપણને એનો સૂચકાંક જે છે 113.79 જે છે એ મળે છે. પછી ઘણીવાર આવી રીતના આપણને અર્થઘટન કરવાનું પણ પૂછતા હોય છે. તો અર્થઘટન કઈ રીતે કરવું? તો અર્થઘટનમાં બીજું કંઈ નથી કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો. જે તમારો જવાબ આવ્યો છે એ જવાબમાંથી 100 માઇનસ કરતાં તમને જે વધારો કે ઘટાડો તમને જોવા મળે એ તમારું અર્થઘટન થાય. તો 2014ની સાપેક્ષમાં 2015ના ખર્ચમાં આપણે 113.79 જવાબ આવે છે, એમાંથી 100 માઇનસ કરતાં આપણને 13.79 જેટલો વધારો જે છે એ આપણને દેખાય છે. એમ તમારે લખી નાખવું. હવે હજી આપણને જેમ આની અંદર આપણે Q શોધવાના હતા એવી જ રીતે ઘણીવાર આપણને પ્રાઇસ પણ શોધવાના કહેવામાં આવે છે. તો એવા પણ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો છો. ત્યારબાદ ઘણીવાર એક્ઝામિનરને જે છે એ આપણને આ પ્રમાણેના ભાવ પરિવર્તનવાળા પણ પ્રશ્નો પૂછી નાખે છે. તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જે છે થોડા કન્ફ્યુઝ હોય છે. તો હવે એનો કોન્સેપ્ટ જે છે સારી રીતે આપણે ક્લિયર કરી લઈએ શરૂઆતમાં જ. તો અહીંયા જે છે તમે જોઈ શકો છો કે અહીંયા એકમ લખેલું છે. અહીંયા એકમ છે 20 કિલો. તો એનો મતલબ જે આ તમારા ભાવ છે, બંને ભાવ તમારો 14નો ભાવ અને આ બાજુમાં તમારો 15નો ભાવ, આ બંને ભાવ જે છે એ 20 કિલાના ભાવ છે, 20 કિલો માટેનો. હવે સ્વાભાવિક છે તમે દુકાન ઉપર લેવા જાઓ છો અને દુકાનદાર તમને એમ કે 20 કિલાના 80 રૂપિયા. તો તમને અગર 5 કિલો, અહીંયા તમે જોઈ શકો છો કે તમારી જે વપરાશ છે, તમે જે ખરીદી કરી રહ્યા છો એ 5 કિલોની ખરીદી કરી રહ્યા છો. તો સ્વાભાવિક છે કે આપણે મનમાં વિચારશું કે ભાઈ 20 કિલાનો ભાવ અગર 80 રૂપિયા છે, બરાબર, તો 1 કિલોનો ભાવ કેટલો? તો અહીંયા ભાગ્યા આપણે 20 કરવાના,
બરાબર. અહીંયા ભાગ્યા 20 કરશું તો 4 રૂપિયા જે છે આપણો ભાવ આવશે, બરાબર. અને અહીંયા પણ ભાગ્યા 20 કરવાના, એટલે અહીંયા જે ભાવ આવશે તમારો 6 રૂપિયા આવશે. કારણ કે આપણને 20 કિલોનો ભાવ આપેલો છે, જ્યારે કે આપણે ખરીદી કરી રહ્યા છીએ 5 કિલો અને 7 કિલોની, એટલે આપણે 1 કિલોનો ભાવ શોધવો પડે. પછી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જથ્થો જે છે એકમમાં કિલોગ્રામ આપેલું છે, જ્યારે અહીંયા આપણો મતલબ આ તમારો ભાવ કિલોનો જ છે, જ્યારે સામે અહીંયા ગ્રામમાં છે, બરાબર. તો આને આપણે કિલોમાં કન્વર્ટ કરવા માટે આને ભાગ્યા 1000 કરીશું. તો ભાગ્યા 1000 કરીશું તો અહીંયા 2.4 અને અહીંયા ભાગ્યા 1000 કરીશું તો અહીંયા 4 આવશે. કારણ કે બંને તમારો ભાવનો એકમ અને તમારો જથ્થાનો એકમ સેમ હોવો જોઈએ, અલગ અલગ ન હોવો જોઈએ. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ક્વિન્ટલ આપેલા છે, મતલબ ક્વિન્ટલ મતલબ 100 કિલો, મતલબ આ તમારો જે ભાવ છે 100 કિલોનો છે અને તમે પરચેસ કરી રહ્યા છો 10 કિલો. અહીંયા તમારી ખરેખર વપરાશ 10 કિલો છે, એટલે અહીંયા 100 વડે આપણે ભાગીને આપણો ભાવ જે છે એ શોધી લેશું. તો અહીંયા આપણો ભાવ થઈ જશે 100 વડે ભાગતા 20 રૂપિયા આવી જશે, અને અહીંયા પણ 100 વડે ભાગતા આપણો 28 રૂપિયા જે છે એ ભાવ આવશે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે ડઝન આપેલું છે, અને અહીંયા આ બાજુ તમે જોવો છો તો અહીંયા નંગ આપેલા છે, મતલબ તમારો ભાવ જે છે એ ડઝનનો છે, પણ તમે ખરીદી જે છે એ નંગમાં કરી રહ્યા છો. તો બંને એકમ સરખા હોવા જોઈએ. તો અહીંયા કેટલા નંગનો નંગ દીઠ ભાવ કેટલો થાય, તો 1 ડઝનમાં 12 વસ્તુ હોય છે. તો અહીંયા આપણે ભાગ્યા 12 કરીશું તો 12 ચોક 48, અહીંયા 4 આવશે, અને અહીંયા પણ ભાગ્યા 12 કરીશું તો 12 છક 72 એટલે 6 આવશે. કારણ કે અહીંયા જે છે એકમ તમારો નંગમાં છે, એટલા માટે. હવે ધારો કે તમારો અહીંયા ડઝનમાં જ હોત, અહીંયા ડઝન જ લખેલા હોત નંગની જગ્યાએ, તો આપણે ભાવ પરિવર્તન ન કર્યા હોત, બરાબર. તો આ રીતના જે છે આપણે સોલ્વ કરીશું પ્રશ્નને. તો અહીંયા તમે સમજૂતી જોઈ શકો છો કે અહીંયા એણે જો ભાવ પરિવર્તન કઈ રીતે કરેલું છે, વસ્તુ એ માટે, વસ્તુ બી માટે, બરાબર. એવી જ રીતે આપણે વસ્તુ સી માટે, વસ્તુ ડી માટે, બરાબર. તો આ પ્રમાણે આપણે ભાવ પરિવર્તન કરીને પછી ભાવ પરિવર્તન પછીના જે ભાવ છે એ અહીંયા આપણે લખીશું. તો ત્યારબાદ આપણે જેમ ટેબલ બનાવતા હતા એમ જ 0 0 કોલમ, અહીંયા તમે જોઈ શકો છો 1 1 કોલમ, 1 0 કોલમ અને 0 1 કોલમ. આ કોલમ જે છે ભાવ પરિવર્તન કર્યા પછી આપણે બનાવી નાખીશું. અને ત્યારબાદ આપણે જેમ ફોર્મ્યુલા લેતા હતા, આપણને અહીંયા 3 સૂચકાંક પૂછ્યા છે. IL તો લાસ્ટ પાસે આપણે યાદ રાખ્યું છે 1000 રૂપિયા છે, બરાબર. 1000 વાળો ફોર્મ્યુલા. પાસે 1101 છે, તો 1101 પાસેના આપણે લઈ લઈશું, અને ફિશરમાં બંનેનો ગુણાકાર લઈ લઈશું. ત્યારબાદ જે છે આ એક પ્રશ્ન અગાઉ આપણે જોયું એમ કુલ ખર્ચવાળું આપેલું છે. તો કુલ ખર્ચમાં અગર જૂનો કુલ ખર્ચ આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો કે 2013નો છે, એનો મતલબ આ કુલ ખર્ચ જે છે તમારો એ કુલ ખર્ચ છે P0 અને Q0, બરાબર. ત્યારબાદ આ જે કુલ ખર્ચ છે તમારો 2015નો છે, તો આ કુલ ખર્ચ છે તમારો P1 અને Q1. હવે અહીંયા તમે જોઈ શકો છો તો જથ્થો આપેલું છે આપણી પાસે, જથ્થો એટલે ક્વોન્ટિટી, એટલે આ તમારો Q0 છે અને Q0 છે, અને આ જે છે તમારો Q1 છે, બરાબર. હવે અહીંયા જે છે તમને ભાવ દેખાતો નથી, એટલે આ કુલ ખર્ચને તમે આ Q0 વડે ભાગાકાર કરશો તો તમને જે છે એ પ્રાઇસ 0 જે છે એ મળી જશે, બરાબર. પ્રાઇસ અહીંયા આપણને આપેલી નથી, તો એ પ્રાઇસ જે છે એ આપણને મળી જશે. તો પ્રાઇસ કઈ રીતે શોધીશું? તો સિમ્પલી પહેલાં જેમ આપણે ભાગાકાર કરતા હતા કે આપણો જે કુલ ખર્ચ છે 360, એ 360ને આપણે વપરાશ એટલે કે બાજુમાં અહીંયા 60 આપેલું છે એના વડે આપણે ભાગી નાખીશું. તો અહીંયા આપણે 60 વડે ભાગીશું તો આપણને પ્રાઇસ જે છે એ મળી જશે વસ્તુ એ માટેની. તો 60 વડે ભાગતા અહીંયા પ્રાઇસ આપણને 6 રૂપિયા મળે. ક્રમશઃ આમ 10 વડે ભાગી નાખીશું તો 16 મળશે, પછી અહીંયા 15 વડે ભાગી નાખીશું
તો અહીંયા આપણને જે છે પ્રાઇસ મળી જશે. પછી અહીંયા પણ તમે કુલ ખર્ચ 375 આપેલું છે, ભાગ્યા 25 કરશો તો એ પ્રમાણે તમને પ્રાઇસ જે છે એ પ્રાઇસ 1 જે છે એ તમને મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્રાઇસ શોધવામાં આવેલી છે, અહીંયા P0 અને P1. પછી ક્રમશઃ જેમ આપણે ટેબલમાં 4 કોલમ ફરજિયાત બનાવવી પડે છે, P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1 બનાવી અને સરવાળા કરી નાખીશું. સરવાળો કર્યા પછી આપણે આ ફોર્મ્યુલા મૂકી દઈશું. તો ઘણીવાર દાખલામાં આપણને લાસ્ટ પેયર પાસે અને ફિશર આ બેમાંથી ઘણીવાર બે જ પૂછે છે, પણ આપણે શું કરવું કે બંને કરીને જ કરવું. લાસ્ટ પેયર પાસે અને ફિશર ત્રણેય શોધવા. શા માટે કે માર્ક જો તમારો છેલ્લો જવાબ ના આવે, જેમ કે ફિશરનો જવાબ નથી આવતો, તો અગાઉ એક્ઝામિનરને એમ લાગે કે બંને લાસ્ટ પેયર અને પાસે તો એને ગણ્યા જ છે, એટલે તમને મેક્સિમમ માર્ક આપવાની કોશિશ એ છે કરશે. તો બની શકે તો આ મોટા ફોર્મ્યુલાનો ઉપયોગ ન કરતા આપણે જે ટૂંકો ફોર્મ્યુલા છે IL ગુણ્યા IP વર્ગમૂળમાં એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનું, જેથી આપણે વધારે માર્ક્સ જે છે એ મેળવી શકીએ. અને જો આ મોટા ફોર્મ્યુલાનો તમે ઉપયોગ કરો છો તો શું કરવું કે પોઈન્ટ પછીના 4 આંકડા તમારે લેવા. એટલે અહીંયા તમે ભાગાકાર કરો છો ત્યારે ભાગાકાર કરીને પોઈન્ટ પછીના 4 આંકડા લેજો. અહીંયા પણ ભાગાકાર કરીને પોઈન્ટ પછીના 4 આંકડા લેજો, તો તમારો પ્રોપર 211.52 જે છે એ જવાબ આવશે. અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ પછીના 4 આંકડા જે છે એ લેવામાં આવ્યા છે. ત્યારબાદ જે છે આપણને સહસંબંધાંક એટલે કે પ્રકરણ 2 એમાંથી પણ આપણને 2 પ્રશ્ન આવે છે. તો એ 2 પ્રશ્ન જે છે એકદમ સરળ હોય છે. તો એ 2 પ્રશ્ન કઈ રીતે કરશું એ જોઈએ. તો સૌથી પહેલાં તો એમાં પ્રશ્નની અંદર અગર કોઈ પદ્ધતિ નથી લખવામાં આવેલી તો તમારે પદ્ધતિ કાલ્પિયસન પદ્ધતિ માનીને જ ચાલવાનું. ક્રમાંક સહસંબંધાંક ત્યારે જ કરવું જો ક્રમાંક સહસંબંધાંક તમને કરવાનું કહેવામાં આવે તો જ. તો સૌ પ્રથમ તો શું કરવાનું, અહીંયા ચેક કરી લેવાનું કે સહસંબંધાંકનો જ પ્રશ્ન છે. તો અહીંયા તમે જોઈ શકો છો સહસંબંધાંકનો પ્રશ્ન છે. કાલ્પિયસન કીધું નથી, છતાંય આપણે કાલ્પિયસનથી જ કરવાનો છે પ્રશ્ન ફરજિયાત. હવે આમાં શું કરવાનું, પહેલાં તો તમારે આ એક્સ ફર્સ્ટ જે કોલમ છે એ આપણી એક્સ ગણાય, બરાબર, અને બીજી જે કોલમ છે એ આપણી વાય ગણાય. તો આ એક્સ અને વાયના સરવાળા કરી નાખવાના. તો અહીંયા તમે જોઈ શકો છો એક્સ અને વાયના સરવાળા એણે સિગ્મા એક્સ કરીને 30 આપ્યા છે, એવી જ રીતે વાયનો સરવાળો 40 આપ્યો છે, બરાબર. હવે એને ભાગ્યા એન કરવાનું, એટલે અહીંયા ગણવાના તમારા અવલોકનો કેટલા છે. અહીંયા તમે જોઈ શકો છો 5 આપેલા પણ છે, ઘણીવાર અહીંયા આપેલા આવતા નથી, તો અહીંયા ગણી નાખવું 1 2 3 4 અને 5. તો ભાગ્યા 5 કરતાં આપણને એક્સ બાર એટલે કે એક્સનો મધ્યક મળ્યો 6, એવી જ રીતે વાયનો મધ્યક મળ્યો 8. જો તમારા મધ્યક પૂર્ણાંક આવે છે એટલે કે પોઈન્ટમાં નથી આવતા તો તમારે તો તમે x - x બાર વાળી રીતથી તમે દાખલો જે છે ગણી શકો છો. x - x બાર, y - y બાર, x - x બારનો વર્ગ, y - y બારનો વર્ગ અને x - x બાર ગુણ્યા y - y બાર. હવે આ x - x બાર એટલે આ કોલમ શા માટે એવું બોલવામાં, જેવું નામ એવું કામ. આ કોલમનું નામ છે x - x બાર. તો તમારો x બાર એટલે કે મધ્યક આવ્યો છે 6. તો આ દરેક એક્સમાંથી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારો એક્સ 10 છે, બરાબર. આ દરેક એક્સમાં 10 5 7 5 3 આ બધા એક્સમાંથી તમારો મધ્યક જે છે 6 તમારે માઇનસ કરવાનું રહેશે. તો આ 10 - 4 એટલે 6, 5 - 6 એટલે -1, 7 - 6 એટલે 1, 5 - 6 એટલે -1, 3 - 6 એટલે -3. હવે આ રીત કરવાનો લાભ શું છે કે આ કોલમ તમારી હંમેશા 0 આવી જ જશે. જો તમે એકદમ બરાબર પરફેક્ટ બાદબાકી કરી હશે તો આ કોલમ તમારી 0 જરૂર આવશે. એવી જ રીતે અહીંયા y - y બાર જેવું નામ એવું કામ. તો આ દરેક આપણા વાય છે 6 9 7 8 10 અને તમારો વાય બાર તમે અહીંયા 8 જે છે એ શોધ્યો જ છે. આ તો દરેક વાયમાંથી એટલે કે તમારો 6x છે એમાંથી તમારો વાય બાર 6y છે તમારો, એમાંથી તમારો વાય બાર 8 માઇનસ કરવાનું, તો તમને મળી જશે -2. ક્રમશઃ આપણે બાદબાકી જ કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. 9માંથી આપણે માઇનસ કરીશું 8 તો આપણને 1 મળશે. એવી જ રીતે 7માંથી માઇનસ કરીશું 8 તો -1 મળી જશે, બરાબર. તો આ પ્રમાણે આપણે આ કોલમનો પણ સરવાળો તમારો 0
આવી જશે. ક્યારે? જો તમારા મધ્યક પૂર્ણાંક આવ્યા હશે તો. હવે આ બંને કોલમ એટલે કે x માઇનસ એક્સ બાર કોલમ અને y માઇનસ વાય બાર કોલમ, આ બંનેમાં આવેલી કિંમતોનો કરવાનો છે તમારે ગુણાકાર. એટલે 4 દુ 8 તમે અહીંયા જોઈ શકો છો, નિશાની ધ્યાનથી લખવી. -8 આવે છે, -1 ગુણ્યા 1 એટલે -1 આવ્યા, પછી +1 ગુણ્યા -1 એટલે -1 આવ્યા, 1 ગુણ્યા 0 એટલે અહીંયા તમારું 0 આવી જાય છે, પછી 3 દુ 6 એટલે -6 જે છે અહીંયા તમારા આવે છે. પછી અહીંયા આ કોલમ બનાવવાની છે, આ કોલમનો વર્ગ કરીને, એટલે 4નો વર્ગ તો અહીંયા તમે જોઈ શકો છો 16 છે, -1નો વર્ગ તો 1 છે, 1નો વર્ગ તો અહીંયા તમે જોઈ શકો છો 1 છે, પછી -1 કે કોઈ પણ માઇનસ સંખ્યા એનો વર્ગ તમે કરો તો એ પ્લસ થઈ જાય છે, કારણ કે 2 કી ઘાતમાં માઇનસ જે છે એ નીકળી જતો હોય છે. ત્યારબાદ -3નો વર્ગ કરીએ તો 9 થઈ જાય. એવી જ રીતે y માઇનસ વાય બારની કોલમ જે આ તમારી કોલમ છે એના વર્ગ અહીંયા તમને દેખાશે. 2નો વર્ગ 4, પછી 1નો વર્ગ 1, -1નો વર્ગ 1, 0નો વર્ગ 0, 2નો વર્ગ 4. પછી આ દરેકે દરેક કોલમનો તમારે સરવાળો કરી નાખવો, અને સરવાળો કર્યા પછી અને સિગ્મા નામ આપવાના. સિગ્મા x છે, સિગ્મા y છે, સિગ્મા x માઇનસ એક્સ બાર છે, સિગ્મા y માઇનસ વાય બાર, સિગ્મા x માઇનસ એક્સ બાર ને y માઇનસ વાય બારનો ગુણાકાર, x માઇનસ એક્સ બારનો વર્ગ અને y માઇનસ વાય બારનો વર્ગ. પછી ક્રમશઃ આપણને ફક્ત આ 3 કોલમની જ જરૂર પડશે. એટલે અહીંયા 3 કોલમમાંથી જે મિડલવાળી આપણી x માઇનસ એક્સ બાર ને y માઇનસ વાય બાર છે એનો સરવાળો સૌથી ઉપર આપણે મૂકવાનો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો -16 જે છે અહીંયા બતાવેલા છે. ત્યારબાદ આપણને જરૂર છે x માઇનસ એક્સ બારના વર્ગની. તો અહીંયા તમે જોઈ શકો છો x માઇનસ એક્સ બારનો વર્ગ જે છે 28 આવે છે, અહીંયા વર્ગમૂળમાં 28 જે છે એ મૂકેલા છે. ત્યારબાદ વર્ગમૂળમાં y માઇનસ વાય બારનો, તો અહીંયા તમે જોઈ શકો છો y માઇનસ વાય બાર જે છે એ આપણા 10 અહીંયા આવેલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવું, સહસંબંધાંક અને નિયત સંબંધાંકમાં વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષામાં જરૂર ગડબડ કરતા હોય છે. સહસંબંધાંકમાં જ વર્ગમૂળ આવે છે, નિયત સંબંધના કોઈ પણ પ્રશ્નમાં અહીંયા વર્ગમૂળ આવતું નથી. ખાસ તમારે ધ્યાન રાખવું. તો સહસંબંધ છે એટલા માટે અહીંયા નીચે આપણા વર્ગમૂળ આવ્યા છે. હવે સોલ્વ કરવા માટે પહેલાં આ બંનેના વર્ગમૂળ કરી નાખીશું. પછી આપણે -16 ગુણાકાર કરી અને -16 સાથે એનો ભાગાકાર કરીશું તો આપણો જવાબ આવે છે -0.96. હંમેશા એનો જવાબ જે છે -1 થી +1 સુધીમાં જ આવે છે. આનાથી કોઈ દિવસ વધુ અથવા ઓછો જવાબ કોઈ દિવસ આવતો નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આનો સહસંબંધાંક જે છે એ 0.96 જે છે એ આવ્યો છે. ત્યારબાદ તમે આ પ્રશ્નને XYની રીતે પણ કરી શકતા હતા, તો તમે ટ્રાય જરૂર કરજો. અહીંયા તમે જુઓ XYની રીતે, એટલે આપણે ઝડપથી પ્રશ્ન થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો આ ફર્સ્ટ કોલમ તમારી x છે, બીજી કોલમ તમારી y છે, આ બંનેનો ગુણાકાર એટલે XY, પછી ફર્સ્ટ કોલમ એટલે તમારા x નો વર્ગ કરો અને y નો વર્ગ કરો, તો પ્રશ્ન જે છે એ ઝડપથી થઈ જશે. બરાબર. આ XYની રીત કોઈ પણ દાખલામાં તમે કરી શકો છો. હવે અહીંયા જે છે શા માટે x માઇનસ એક્સ બારવાળી રીત ન કરવામાં આવી, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ પ્રશ્નની અંદર જ્યારે એને મધ્યક શોધ્યા છે તો મધ્યક જે છે એ પોઈન્ટમાં આવી ગયા છે. એટલે અહીંયા ઉપર જે પ્રશ્ન નંબર 5માં આપણે જે રીત કરી x માઇનસ એક્સ બારવાળા ફોર્મ્યુલાવાળી, એ ફોર્મ્યુલાનો ઉપયોગ આ પ્રશ્નમાં ન જ કરી શકાય, કારણ કે આપણા મધ્યક અપૂર્ણાંક આવે છે એટલા માટે. તો હવે અપૂર્ણાંક આવતા હોવાથી આપણે x માઇનસ એક્સ બારથી નહીં પણ આ પ્રશ્નને XYની રીતે કરીશું. તો ફર્સ્ટ કોલમ તમારી x રહી જશે, બીજી કોલમ y, પછી આ બંનેનો ગુણાકાર એટલે 15 ગુણ્યા 9 135. તમે અહીંયા જોઈ શકો છો x અને y નો ગુણાકાર છે. પછી x નો વર્ગ એટલે 15નો તમે વર્ગ કર્યો 225, 22નો વર્ગ કર્યો તો 484. આમ ક્રમશઃ બધાના વર્ગ કરવાના. પછી y નો વર્ગ એટલે અહીંયા તમારા y જે છે 9 છે એનો વર્ગ તમને દેખાશે અહીંયા 81. પછી 12નો વર્ગ દેખાશે 144. બરાબર. એવી રીતના તમારે વર્ગ કરી નાખવાના. વર્ગ કરી અને પછી સરવાળા કરવાના. પછી આ એક મોટો ફોર્મ્યુલા તમારે ફરજિયાત યાદ રાખવાનો રહેશે સહસંબંધ માટે. આ કોઈ પણ દાખલામાં તમે આ ફોર્મ્યુલાથી દાખલો જે છે ગણી શકો છો. ફક્ત બહુ મોટી રકમો જો તમારી પાસે હોય
તો એનામાં આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનું ટાળવું, કારણ કે જો આંકડાઓ બહુ મોટા હોય, જેમ કે એક્સમાં 15,000, 20,000, 25,000, તો પછી એના વર્ગ જ્યારે તમે કરવા જાશો ત્યારે બહુ મોટી સંખ્યાઓ આવી જશે. એટલા માટે બહુ મોટી સંખ્યાઓમાં આ ફોર્મ્યુલાથી ન કરવું, ત્યારે યુવી વાળી મેથડ કરવી. તો અહીંયા તમે જોઈ શકો છો આ ફોર્મ્યુલા યાદ રાખવાનું, n સિગ્મા એક્સ વાય સિગ્મા એક્સ સિગ્મા વાય n સિગ્મા એક્સનો વર્ગ ઓછા સિગ્મા એક્સનો વર્ગ, અને પછી કરવાનો વર્ગમૂળ. પછી ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જે છે ડોટ કરેલું હોય છે, અહીંયા પરીક્ષામાં માઇનસ કરી આવતા હોય છે. ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, નીચે બે એક્સ અને વાયના જે વર્ગમૂળ છે એની વચ્ચે ડોટ છે, એનો મતલબ તમારે આ બંનેના જવાબોનો ગુણાકાર જે છે એ લેવાનું છે. તો અહીંયા જે છે તમે સૂત્ર યાદ રાખી અને એની અંદર આ પ્રમાણે સ્ટેપ પ્રમાણે જઈ અને ગણતરી કરી અને પૂરા માર્ક જે છે એ અહીંયા મેળવી શકો છો. તો પહેલાં તો અહીંયા અવલોકનો આપણી પાસે 7 આપેલા હતા, પછી એક્સ વાયનો ટોટલ અહીંયા તમે જોઈ શકો છો 1045 છે, અહીંયા લખેલું છે. ત્યારબાદ સિગ્મા એક્સ જે છે 110 છે, સિગ્મા વાય 64 છે, અહીંયા મૂકેલું છે. પછી ફરી પાછા એન છે, અહીંયા તમે જોઈ શકો છો. પછી એન છે આપણા 7, એક્સનો વર્ગ છે 1838 ઓછા 110નો વર્ગ કર્યો, 110 છે તમારા સિગ્મા એક્સ, એનો વર્ગ કર્યો, બરાબર. પછી હવે આ ગુણાકાર પહેલાં કરવા, પછી એની બાદબાકી કરવી. તો અહીંયા આ બેના ગુણાકાર પહેલાં કરી નાખ્યા, પછી બાદબાકી. એવી જ રીતે વાયની અહીંયા કિંમતો મૂકી ગુણાકાર કરી, બરાબર. પછી તમારે આનું સહસંબંધાંક જે છે એ મેળવી લેવાનું. ત્યારબાદ જે છે અહીંયાથી આપણને સહસંબંધ પ્રકરણમાંથી એક કાલ્પનિક પ્રશ્ન પૂછાય છે, ક્રમાંકવાળો પૂછાય છે. જો ક્રમાંકવાળા પ્રશ્નની અંદર કાં ક્રમાંક સહસંબંધાંક શોધો એવું લખેલું હશે, કાં લખેલું હશે સ્પીયરમેનની રીતે સહસંબંધાંક જે છે એ ગણો. તો આવા પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવા? તો અહીંયા ખાસ તમારે જોઈ લેવું કે અહીંયા ક્રમ તો નથી આપેલો. નોર્મલી 5 માર્કવાળા પ્રશ્નની અંદર અહીંયા ક્રમ હોતો નથી, પણ ક્યારેક ક્રમ આપેલો પણ હોય તો તમારે તો વધારે સરળ બની જાય. તો અહીંયા તો ક્રમ છે નહીં, આપણે જોઈ શકીએ છીએ. તો આ પ્રશ્ન કરવા માટે શરૂઆત કઈ રીતે કરવી? તો સૌ પ્રથમ તો આ બંને કોલમ જે છે એક્સ અને વાય અહીંયા લખી નાખવી. અહીંયા ઉમેદવારની કોલમ ABCD જેમ છે એમ જ. પછી પ્રથમ જે કોલમ છે તમારી આ ઉમેદવાર પછીની આ તમારો એક્સ છે અને નીચે જે છે તમારો વાય છે. તો એક્સ અને વાય અહીંયા લખી નાખવા. પછી એને ક્રમ તમારે દેવાના થશે. એટલે આ બધી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 47 સૌથી મોટી સંખ્યા છે, તો એને 1 નંબર આપીશું. ત્યારબાદ 44 જે છે એ 2 નંબર છે, એના પછીની સંખ્યા મોટી છે, તો એને 2 નંબર આપીશું. ત્યારબાદ 40 જે છે આપણી એના પછીની મોટી સંખ્યા છે, તો એને 3 નંબર આપીશું. ત્યારબાદ 35 છે, એને 4 નંબર આપીશું. ત્યારબાદ 35 પછીની સંખ્યા જે છે એ દેખાય છે આપણને 28, તો એને આપણે 28 જે છે તમે અહીંયા જોઈ શકો છો 2 વાર આપેલું છે, બરાબર. તો હવે આ પ્રમાણે જો રિપીટેશન આવી જાય તો શું કરવું? તો 4 નંબર પછી આપણે ક્રમ આપીએ 5, અને 28 આવી ગયો છે 2 વાર, એટલે એક 28 ને 5 નંબર, બીજા 28 ને 6 નંબર. આની એવરેજ લઈ લઈશું, એટલે કે 2 વાર આવે છે એટલે ભાગ્યા 2, તો 5 વત્તા 6 એટલે 11 થાય, 11 ભાગ્યા 2 એટલે 5.5. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં 28 છે, આ રહ્યા આપણા 28, એની સામે 5.5 દેખાશે તમને, બરાબર. એવી જ રીતે અહીંયા પાછા આપણા 28 છે, તો એની સામે પણ 5.5 આપેલા છે. તો આવી રીતે સરેરાશ ક્રમ જે છે એ તમારે દેવાનું. ધારો કે 3 વાર આવત તો 5 વત્તા 6 વત્તા 7 ભાગ્યા 3 કર્યા હોત, બરાબર. તો અહીંયા જે છે આપણને 5.5 28નો ક્રમ મળી ગયો. હવે 6 સુધી ક્રમ અપાઈ ગયા છે, તો એના પછીની જે સંખ્યા જે છે 19, એને આપણે 7 નંબર આપી દઈશું, અને એના પછીની જે સંખ્યા છે 10 છે, એને આપણે 8 નંબર આપી દઈશું. એવી જ રીતે આપણે વાયની ક્રમ દેવાના. તો વાયની ક્રમ આપવા માટે સૌથી મોટી સંખ્યા આપણને 45 દેખાય છે, તો અહીંયા 45ને 1 નંબર આપ્યો. ત્યારબાદ 41 દેખાય છે, એને 2 નંબર આપ્યો. ત્યારબાદ આપણને 38 દેખાય છે, એને 3 નંબર આપ્યો. ત્યારબાદ જે છે આપણને
38ને નંબર આપ્યા પછી આપણને દેખાય છે 32, પણ 32 અહીંયા તમે જુઓ તો 32 એક વાર, પછી અહીંયા રહ્યા 32 બે વાર, અને આ 32 રહ્યા 3 વાર, બરાબર. તો હજી સુધી આપણે 3 નંબર આપ્યા હતા, તો 32 3 વાર આવે છે, તો 3 નંબર પછીનો ક્રમ એને દેવો પડે 4 નંબર વત્તા 5 નંબર વત્તા 6 નંબર, બરાબર. કારણ કે 3 વાર આવે છે, તો 4 5 અને 6 એને ભાગ્યા આપણે 3 કરી નાખીશું, બરાબર. એને ભાગ્યા 3 કરી નાખીશું તો આનો સરવાળો થશે 15 ભાગ્યા 3 કરીશું તો આવશે આપણો જવાબ 5. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં આપણા 32 છે ત્યાં 5 નંબર તમને અહીંયા દેખાશે. અહીંયા 5 છે, ત્યારબાદ અહીંયા પણ 5 છે, અને ત્યારબાદ અહીંયા પણ 5 છે. તો આ પ્રમાણે આપણે 32ને જે છે એ 5 નંબર આપી દીધા. ત્યારબાદની સંખ્યા જે છે એ મોટી આપણી એ છે આપણી 25. તો એને નંબર આપ્યો 7મો. શા માટે? કારણ કે 6 નંબર સુધી અહીંયા તમે જોઈ શકો છો અપાઈ ગયા છે, તો એને 7 નંબર આપ્યો. અને ત્યારબાદની સંખ્યા આપણી છે 24, તો એને નંબર આપી દીધો 8. હવે આ RX અને RYની બાદબાકી તમારે કરવાની છે. બાદબાકીને અંગ્રેજીમાં ડિફરન્સ કહેવામાં આવે છે, એટલા માટે અહીંયા ડી નામ આપવામાં આવ્યું છે. ડી એટલે ડિફરન્સ, એટલે બાદબાકી કોની? RX અને RYની. તો અહીંયા RXમાં તમારી પાસે પહેલાં 5.5 છે, એમાંથી 5 જાય તો તમને મળે 0.5. એવી જ રીતે -2માંથી તમે 1 કાઢો તો 1 વધે. એવી જ રીતે 8માંથી 7 કાઢો તો 1 વધે. એવી જ રીતે 5.5માંથી 5 કાઢી નાખો તો 0.5 મળે, બરાબર. ત્યારબાદ 1માંથી 2 કાઢો તો ઓછા 1. ક્રમશઃ તમારે બીજું કાંઈ નથી કરવાનું, બાદબાકી કરતા આવવાની છે. હવે બાજુમાં જે છે એ અહીંયા જે ડી તમે મેળવ્યું છે એનું વર્ગ કરી નાખવાનું, એટલે 0.5 તમને મળ્યા છે એનો વર્ગ તમે કરશો તો 0.25 મળશે. એવી જ રીતે અહીંયા 1 છે તો એનો વર્ગ કરશો તો 1 મળશે. 1 છે, 1નો વર્ગ કરશો તો 1 મળશે. તો આ પ્રમાણે જે છે તમે વર્ગ કરી નાખશો અને ટેબલ બનાવી નાખશો. હવે જો તમે કરેક્ટ કર્યું હશે, એકદમ સાચું ગણ્યું હશે, તો તમારો સિગ્મા ડી એટલે કે જે તમારી ડી કોલમ છે એનો સરવાળો હંમેશા 0 થશે જ. જો તમે ક્રમ બરાબર આપ્યા હશે તો આનો 0 થઈ જ જશે, બરાબર. તો અહીંયા આપણે થઈ જાય છે, તમે ચેક કરી શકો છો. ત્યારબાદ જે D² કોલમ છે એનો સરવાળો કરી નાખવાનું, તો એનો સરવાળો થાય છે 5.5, બરાબર. હવે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો રિપીટેશન આવે છે ત્યારે CF કોલમ, CFનું ટેબલ અને ગણતરી કરવી એકદમ ફરજિયાત છે, કારણ કે બોર્ડની અંદર CFની ગણતરીનો 1.5 થી 2 માર્ક ગુણભાર આપેલો હોય છે. તો અહીંયા આપણને ખ્યાલ જ છે કે આપણી પાસે 2 અવલોકનો રિપીટ થતા હતા, એક હતો 28 અને બીજો 32. તો આ કોલમ રહેશે તમારી પુનરાવર્તિત ચલ, એટલે કે કયો ચલ તમારો રિપીટેશન થતો હતો. તો આ 2 ચલ આપણા રિપીટ થતા હતા. પછી પુનરાવર્તનની સંખ્યા એટલે કે આ ચલ કેટલી વાર આવતો હતો, તો આપણે જાણીએ જ છીએ કે 28 જે છે એ 2 વાર આવતો હતો અને 32 જે છે એ 3 વાર આવતો હતો, બરાબર. તો અહીંયા આપણે આ પ્રમાણે જે છે એ કિંમત એમની મૂકી દઈશું. પછી આ ફોર્મ્યુલા જ છે તમારો m² ઓછા m ભાગ્યા 12. m² એટલે કે જે અવલોકન છે તમારો એ કેટલી વખત આવે છે એ. તો અહીંયા 28 જે છે એ 2 વખત આવે છે, તો અહીંયા કરીશું 2 ઘન કરો તો 8 થાય, બરાબર. ઓછા 2 એટલે 6 થાય, 6 ભાગ્યા 12 એટલે 0.5 થાય. એટલે અહીંયા પહેલાં 2 ઘન કરવો, પછી એમાંથી 2 માઇનસ કરવા, પછી ભાગ્યા 12 કરીને 12 જે છે અહીંયા સૂત્રમાં જ છે, તો ભૂલવા નહીં. ત્યારબાદ 3 છે તો 3 ઘન કરશો તો 27 આવશે, પછી -3 એટલે 24 થઈ જશે. 27 - 3 એટલે 24. 24 ભાગ્યા 12 કરશો તો 2 આવી જશે. તો આ રીતના તમને 2 CF જે છે મળે છે. પછી આનો સરવાળો કરી નાખો, તો આનો સરવાળો થાય 2 + 0.5 એટલે 2.5. તો અહીંયા જે છે CF આપણને મળે છે 2.5. આગળ જતાં જ્યારે પણ તમે રિપીટેશનવાળો એટલે કે પુનરાવર્તનવાળો દાખલો કરો તો આ ફોર્મ્યુલા ફરજિયાત યાદ રાખવો કે પહેલાં σD² ની અંદર તમારે CF ઉમેરવો, પછી એને 6 વડે ગુણવું. તો આપણો D² જે છે 5.5 આવ્યો હતો, એમાં CF આ 2.5 ઉમેરીશું, પછી એને 6 વડે ગુણીશું. ઘણા વિદ્યાર્થીઓ જે છે અહીંયા લાઈન અહીંયા સુધી લઈ આવતા હોય છે, એટલે એકને તમારે સેપરેટ જ માનવું, અહીંયા સાથે નથી. એટલે આ પાછળવાળો પોર્શન જે છે એ પહેલાં સોલ્વ કરી નાખવો,
ક્રમશઃ એકને લખતા આમાં આવવાનું અને આને સોલ્વ કર્યા પછી જ એને એકમાંથી માઇનસ કરવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે સિગ્મા ડી સ્ક્વેર 5.5 છે, એમાં CF આપણે ઉમેર્યા, પછી ગુણ્યા 6 કર્યા તો 6 × 8 48 આવ્યા. નીચે આપણો અવલોકનો ટોટલ 8 હતા, તો અહીંયા 8 મૂક્યા છે. પછી અહીંયા 8નો વર્ગ ઓછા 1, 8નો વર્ગ એટલે 64 થાય, 64 માઇનસ 1 63 થાય, 63 ગુણ્યા 8 કરો એટલે 504 થાય. આ બેનો ભાગાકાર કરી પછી એને એકમાંથી માઇનસ કરવાનું. એટલે ક્રમશઃ તમારે એક લખતા જવાનું અને આ પોર્શન જે છે સોલ્વ કરી છેલ્લે એકમાંથી આને માઇનસ કરવાનું. તો અહીંયા જે છે તમને ક્રમાંક સહસંબંધાંક 0.90 મળે છે. ત્યારબાદ આવે છે નિયત સંબંધના દાખલા. તો નિયત સંબંધના દાખલા જે છે વિદ્યાર્થી મિત્રો એ બોનસ માર્કવાળા દાખલા હોય છે, કારણ કે એમાં તમને પૂરા માર્ક મળવાની શક્યતા જે છે એ હોય છે. તો હવે આ દાખલા ગણવાના છે, આપણે સ્ટેપ જે છે યાદ રાખી નાખવાના. તો પહેલો જે સ્ટેપ રહેશે તમારે પહેલા સ્ટેપમાં ટેબલ બનાવી લેવાનું, બરાબર. પહેલો જે સ્ટેપ રહેશે તમારો ટેબલ બનાવવાનું. પછી બીજો જે સ્ટેપ રહેશે તમારો x બાર અને y બાર શોધી લેવાનો. આ બીજો સ્ટેપ તમારો સ્ટેપ 1. ત્યારબાદ બીજો સ્ટેપ x બાર y બાર. ત્રીજો જે સ્ટેપ છે એ તમારે b શોધવાનું. ABCDમાં A પહેલાં હોય છે, પણ આપણા દાખલામાં B પહેલાં હોય છે, અને બીનો જે છે ફોર્મ્યુલા. ત્યારબાદ ચોથો જે સ્ટેપ છે એ A શોધવાનું. પાંચમો જે સ્ટેપ છે એ તમારે y કેપ શોધી લેવાની, અને છઠ્ઠો જે સ્ટેપ છે એ આપેલ કિંમતે અનુમાન કરવાનું. તો આ સ્ટેપ પ્રમાણે તમારે ફરજિયાત જે છે એ સ્ટેપ ફોલો કરી અને દાખલો ગણવાનું. તો બીનો એક જ ફોર્મ્યુલા છે, તમે બીનો ફોર્મ્યુલા યાદ રાખી શકો છો. એક જ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું થશે. અને અહીંયા એ ન ભૂલવું કે અહીંયા બીના ફોર્મ્યુલામાં વર્ગમૂળ આવતું નથી. તો આ એક જ ફોર્મ્યુલા તમારે યાદ રાખો, n સિગ્મા એક્સ વાય ઓછા સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ વર્ગ ઓછા સિગ્મા એક્સનો વર્ગ. અહીંયા વર્ગમૂળ આવતું નથી અને અહીંયા ઉપર n છે, બરાબર. તો આ પ્રમાણેનું બીનો ફોર્મ્યુલા તમારે યાદ રાખવો. હવે ટેબલમાં આનું જે ટેબલ બનશે એની અંદર તમારે વાય સ્ક્વેર શોધવાનું નથી. અગાઉ આપણે જેમ સહસંબંધમાં જોયું હતું એમ આ 4 ખાનાવાળું ટેબલ તમારે બનાવી નાખવાનું. એક્સ વાય અને એક્સનો વર્ગ. એક્સ અને વાય તો આપેલા જ હશે, એક્સ વાય એટલે આ બંનેનો ગુણાકાર અહીંયા તમારે મૂકી દેવો. પછી એક્સનો વર્ગ એટલે આનો વર્ગ કરી નાખવાનો, 3નો વર્ગ, 1નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ, બરાબર. આ પ્રમાણે કરી અને પછી તમારે આના સરવાળા કરી નાખવાના. પછી અહીંયા એક્સ બાર વાય બાર જો શોધી લીધેલા છે શરૂઆતમાં જ, એટલા માટે અહીંયા નીચે નથી બતાવેલા. એટલે ટેબલ બનાવ્યા પછી તમારે એક્સ બાર વાય બાર આ ફર્સ્ટ સ્ટેપ તમારે લખી નાખવું. આ પહેલો સ્ટેપ તમારો ટેબલ બની ગયા પછી. ત્યારબાદ બી શોધવાનું. તો અગાઉ આપણે જેમ કીધું હતું n સિગ્મા એક્સ વાય સિગ્મા એક્સ સિગ્મા વાય, આ ફોર્મ્યુલા તમારે યાદ રાખો. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે આને આર લખે છે, આ બી લખવાનું હોય, અને અહીંયા વર્ગમૂળ કરી નાખે છે અને વાય પણ લખે છે. તો અહીંયા વર્ગમૂળ આવતું નથી, નિયત સંબંધમાં વર્ગમૂળ આવતું જ નથી. તો અહીંયા ખાસ ધ્યાન રાખવું. હવે સિગ્મા એક્સ વાય તમે જોઈ શકો છો 154 છે, 154 રાખ્યા. ટોટલ અવલોકનો આપણી પાસે 6 હતા એટલે અહીંયા 6 રાખ્યા, કારણ કે અહીંયા સૂત્રમાં એના આગળ છે. પછી સિગ્મા એક્સ તમે જોઈ શકો છો 16 છે, સિગ્મા વાય અહીંયા 6 છે, સોરી સિગ્મા વાય 51 છે, અહીંયા 51 મૂકી દીધા. પછી n સિગ્મા એક્સ વર્ગ n 6 છે, એક્સનો વર્ગ જે છે આપણી પાસે 52 છે. પછી સિગ્મા એક્સનો વર્ગ સિગ્મા એક્સ 16 છે એનો વર્ગ. પહેલાં ગુણાકાર કરવા પછી બાદબાકી કરવી. તો અહીંયા તમને જે છે બી મળી જાય છે 1.93. હવે આ એબીસીડીમાં જેમ એબીસીડીમાં એ પહેલાં આવે છે, આપણા દાખલાની અંદર બી પહેલાં આવશે, ભૂલતા નહીં, કારણ કે એ ત્યારે જ તમને મળશે જો તમને બી અહીંયા બી મળેલું હશે. તો એક્સ બાર વાય બાર અગાઉ આપણે શોધેલા જ છે. એક્સ બાર અને વાય બારની કિંમતો ડાયરેક્ટ મૂકીશું અને બી બરાબર 1.93 મૂકી અને એની વેલ્યુ જે છે એ શોધી લેશું. તો આ પ્રમાણે આપણને એ મળે છે 3.35.
3.35 આ શોધ્યા પછી એટલે કે એ શોધ્યા પછી આપણે નિયત સંબંધ રેખા, તો આ નિયત સંબંધ રેખાનું સૂત્ર છે આપણું વાય કેપ. આ સ્ટેપ આપણો વાય કેપનો એ વત્તા બી એક્સ, આ યાદ રાખવું. દરેક દાખલાની અંદર આ સેમ જ આવશે, એ પણ સેમ આવશે ને વાય કેપ પણ સેમ જ આવશે. તો એની કિંમત મળી આપણને 3.35 અને બીની કિંમત મળી હતી આપણને 1.93 ને અહીંયા એક્સ ફરજિયાત લખવું. પછી જે વર્ષનું આપણને અનુમાન પૂછ્યું હોય, એક્સ બરાબર જેટલી પણ કિંમત કીધી હોય એ કિંમત લઈ અને અનુમાન કરી નાખવાનું. તો અહીંયા જે છે આપણને એક્સ બરાબર 5 પૂછ્યા છે. અહીંયા તમે પ્રશ્નની અંદર શરૂઆતમાં જોઈ પણ શકો છો કે અહીંયા આપણને અનુમાન જે છે 5મા વર્ષનું પૂછ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નની અંદર અહીંયા લખેલું છે સમય 5 વર્ષ હોય બરાબર, એટલે એક્સ બરાબર તમારે લેવાના છે 5. જેટલી પણ કિંમત આપેલી હોય એટલી કિંમત અહીંયા તમારે મૂકી અને અનુમાન જે છે એ કરવાનું. તો અહીંયા એક્સ બરાબર 5 લઈ અને અનુમાન જે છે એ કરેલું છે. પછી ત્રુટિ પૂછે છે ઘણીવાર. તો ત્રુટિ કઈ રીતે શોધવી? તો પહેલાં તો ત્રુટિનો ફોર્મ્યુલા છે. ત્રુટિ એટલે અંગ્રેજીમાં એરર, એટલે એને ઈ કહેવામાં આવે છે બરાબર. તો એનો ફોર્મ્યુલા છે વાય માઇનસ વાય કેપ. એટલે કે તમારો વાય કેટલો છે અને તમારી વાય કેપ કેટલી આવે. તો અહીંયા વાય કેપ તો તમે અહીંયા જોઈ શકો છો, વાય કેપ આપણી જે છે 13 આવી છે બરાબર. તો વાય કેટલું છે? તો જ્યારે તમારા એક્સ બરાબર 5 આપેલા છે ત્યારે તમારે પ્રશ્નમાં જોઈ લેવાનું કે એક્સ બરાબર જ્યાં 5 છે, અહીંયા તમે જોઈ શકો છો એક્સ 5 છે ત્યારે તમારા વાય અહીંયા કેટલા છે? 13 છે બરાબર. એક્સ બરાબર 5ની સામે કેટલા છે? 13 છે. અને તમારો જવાબ પણ કેટલો આવ્યો છે? 13 આવ્યો છે. એટલે તમારો પ્રશ્ન માઇનસ તમારો જવાબ. તો પ્રશ્નની અંદર પણ 13 છે અને જવાબની અંદર પણ 13 આપેલા છે. એટલા માટે ત્રુટિ કેટલી આવે છે આપણી? 0. તો અહીંયા આપણે ત્રુટિ સુધી પ્રશ્ન જે છે એ કરી શકાય છે. બધા દાખલામાં ત્રુટિ પૂછવામાં આવતી નથી, ઘણા દાખલામાં પૂછવામાં આવે છે, ઘણા દાખલામાં પૂછવામાં આવતી નથી. ત્યારબાદ જે છે આપણને સામયિક શ્રેણી જે પ્રકરણ છે એમાંથી આપણને 2 પ્રશ્નો પૂછવામાં આવે છે. એમાંથી એક પ્રશ્ન હોય છે સરવાળો અને ભાગાકાર વાળો, 5 વર્ષના સરવાળા અને 4 વર્ષના સરવાળા બરાબર. અને એક પ્રશ્ન જે છે આ પ્રમાણે નિયત સંબંધ જેવો જ, જેની અંદર એક્સની જગ્યાએ ફક્ત ટી ફેરફાર કરીને સ્ટેપ પ્રમાણિત દાખલો થાય છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે સરવાળાવાળો પ્રશ્ન જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો પંચવર્ષીય, કાં 5 વર્ષનું પૂછે છે કાં 4નું પૂછે છે. તો અહીંયા તમે જોઈ શકો છો પંચવર્ષીય જે છે ચલિત સરેરાશનું આપણને પૂછ્યું છે. તો અહીંયા કરશું કઈ રીતે? તો સૌ પ્રથમ તો આપણા વર્ષ જે છે એ લખી નાખીશું. પછી ઉત્પાદન, વેચાણ જે કંઈ આપેલું હોય એને વાય લખીને લખી નાખીશું. પછી ટી લખી નાખીશું. ટી એટલે 1 2 3 4 5 વર્ષને ક્રમ આપી દેવાનું બરાબર. ત્યારબાદ 5 વર્ષના જ્યારે તમે સરવાળા કરો છો ત્યારે ફરજિયાત પ્રથમ 2માં ડેશ તમારે કરી નાખવું. તો અહીંયા પ્રથમ 2માં તમે જોઈ શકો છો ડેશ કરેલું છે. પછી ત્રીજાથી શરૂઆત, 5 વર્ષના સરવાળામાં ત્રીજાથી શરૂઆત થશે. તો જ્યારે પણ તમે કરો છો ત્યારે ફરજિયાત તમારે આમ કરવું કે જ્યાં પણ તમે સરવાળો કરતા હો, ધારો કે અહીંયા આપણે સરવાળો કરીશું, આની સામે પહેલાં 2 તો છોડી દીધા, હવે આની સામે સરવાળો કરીશું તો ટોટલ તમારા 5 થવા જોઈએ. તો આ 93 પોતે, આની ઉપરવાળા 2 અને આની નીચેવાળા 2 એટલે કે 90 અને 114. આમ કરીને ટોટલ 5 તમારા થવા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો 112, 106, 93, 90 અને 114. પછી પુસ્તકની અંદર જે છે અહીંયા બાદબાકીવાળી મેથડ કરે છે, પણ તમે બાદબાકીવાળી મેથડ ન કરતા, કારણ કે એમાં ભૂલ પડશે તમારી. જો તમે એકદમ પરફેક્ટ ફાવતું હોય તો જ તમે બાદબાકીવાળી મેથડ કરજો, નહીંતર આમ જ કરવાનું. જેમ કે અહીંયા આપણે હવે અહીંયા પહોંચ્યા છીએ 90માં, તો 90ની ઉપરવાળા 2 એટલે કે 106, 93, 90 પોતે અને એની નીચેવાળા 2, એમ ટોટલ 5 જે છે અહીંયા તમને 562 કરીને મળશે. એવી જ રીતે ધારો કે 114માં પહોંચ્યા છીએ તો 114ની ઉપરવાળા 2 એટલે કે 93 અને 90 અને 114 પોતે અને એની નીચેવાળા 2 ટોટલ 5 એટલે 626 તમને મળશે. આમ કરીને ટોટલ 5 સરવાળા તમારે કરી નાખવા. પછી બાજુના કોલમમાં આપણે વલણ શોધીશું. તો વલણ શોધવા માટે પંચવર્ષીય સરેરાશ હોય તો અહીંયા તમારે ભાગાકારમાં 5 જ લેવાના થશે. એટલે આ તમારો સરવાળો 515 ભાગ્યા 5 કરવાના, એટલે તમને વલણ મળે છે 103. અહીંયા આપણે એમ જ 562 તમારો સરવાળો, એને ભાગ્યા 5 એટલે 112.4, 626 ભાગ્યા 5 એટલે 125.2, 663 ભાગ્યા 5 એટલે 132.6. તો આ પ્રમાણે જે છે તમને 5 વર્ષના સરવાળા મળશે.
પછી જેમ અગાઉ આપણે 2 છોડ્યા હતા શરૂઆતમાં, એમ જ નીચે પણ 2 છોડી જ દેવાના થશે. એટલે જ્યારે પણ તમે દાખલો સ્ટાર્ટ કરો તો પહેલાં 2 અને છેલ્લા 2 5 વાળા સરવાળાની અંદર તમારે મૂકી દેવાના. બરાબર. તો આ પ્રમાણે આપણને આ 5 માર્કનો એકદમ સરળ પ્રશ્ન જે છે એ આપણને પૂછાય છે. ત્યારબાદ જે છે આપણને આનો અનુમાનવાળો પ્રશ્ન પણ આવે છે. જે આપણે નિયત સંબંધમાં જેમ સ્ટેપવાળો દાખલો કર્યો એમ જ સેમ આપણે આના પર સ્ટેપ કરીશું. તો સૌપ્રથમ તો આની અંદર પણ સૌપ્રથમ ટેબલ બનાવી નાખવાનું. બરાબર. પહેલો સ્ટેપ રહેશે તમારો ટેબલ બનાવવાનો. બરાબર. ટેબલ બનાવી લેશું. પછી અહીંયા જે છે એક્સ બાર ન શોધતા આપણે ટી બાર શોધીશું. ટી બાર અને વાય બાર શોધીશું. આ બીજો સ્ટેપ રહેશે. ત્યારબાદ આપણે બી શોધીશું. ત્યારબાદ એ શોધીશું. પછી વાય કેપ શોધીશું અને પછી છેલ્લે જે છે અનુમાન આપણે કરીશું. બરાબર. તો આ સ્ટેપ પ્રમાણે આપણે દાખલો જે છે આપણે આ સ્ટેપ પ્રમાણે દાખલો જે છે આપણો થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટેબલ બનાવ્યો. તો ટેબલમાં આપણે વર્ષ જે છે એને ટી નામ આપી દેવાનું. 1 2 3 4 5 જેટલા પણ વર્ષ હોય તમારી પાસે. પછી જે બીજી કોલમ આપેલી છે એને વાય નામ આપવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો મૃત્યુદર એને વાય નામ આપેલું છે. પછી ટી અને વાયનો ગુણાકાર એટલે આ બંને કોલમ ટી અને વાયનો ગુણાકાર. પછી ટીનો વર્ગ એટલે કે આ તમારું જે ટી 1 2 3 4 5 તમે નામ આપ્યા છે એનું આપણે વર્ગ કરી નાખવાનું. તો અહીંયા તમે જે છે અનુમાન યાદ રાખજો. અહીંયા અનુમાન છે. બરાબર. હવે આના સરવાળા કરી નાખો. ટીનો, વાયનો, ટી વાયનો, ટી સ્ક્વેરનો. બરાબર. આ ટેબલ કમ્પ્લીટ થાય પછી પહેલો સ્ટેપ આપણે અહીંયા જોયું જેમ ટેબલ બનાવ્યા પછીનો પહેલો સ્ટેપ આપણે શું રહેશે? ટી બાર અને વાય બાર શોધવાનું. તો ટી બાર એટલે સિગ્મા ટી ભાગ્યા એન એટલે ટીનો સરવાળો ભાગ્યા એન તમારા 7. બરાબર. તો ટી બાર મળે છે આપણને 4. અહીંયા તમે જોઈ શકો છો. પછી વાય બાર સિગ્મા વાય તમારા 49.90 છે ભાગ્યા 7. તો તમને વાય બાર જે છે એ મળે છે 7.13. એવી જ રીતે સેમ તમે અગાઉ જે નિયત સંબંધમાં જે ફોર્મ્યુલા જોયો એ જ ફોર્મ્યુલા અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા બાજુમાં જો નિયત સંબંધનો ફોર્મ્યુલા લખું તો બીનો નિયત સંબંધનો ફોર્મ્યુલા હતો નિયત સંબંધાંકનો એન સિગ્મા એક્સ વાય. બરાબર. ઓછા સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ વર્ગ ઓછા સિગ્મા એક્સનો બ્રેકેટનો વર્ગ. આ સેમ જ ફોર્મ્યુલા હતો. બરાબર. પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ટી છે અને આપણા ફોર્મ્યુલામાં એક્સ છે. એટલે આ એક જ ફોર્મ્યુલા તમે યાદ રાખશો તો આ તમે જે છે આનો પણ દાખલો તમે ગણી જ શકશો. નિયત સંબંધનો પણ એક દાખલો પૂછાય છે અને આ આપણે સામયિક શ્રેણીમાંથી પણ આ સ્ટેપવાળો દાખલો સેમ ટુ સેમ, ખાલી ત્યાં એક્સ લખીએ છીએ, અહીંયા આપણે ટી લખીશું. તો અહીંયા તમને જ્યારે બી મળી જાય ત્યારબાદ નિયત સંબંધમાં પણ જેમ આપણે એ શોધતા હતા એમ આની અંદર પણ આપણે એ શોધી લઈશું. બરાબર છે. તો અહીંયા જે છે આપણે એ શોધેલો નથી પણ એ શોધી શકાય. બરાબર. અહીંયા જે છે નિયત સંબંધાંક પૂછેલું હશે એટલા માટે નથી શોધ્યો. તો અહીંયા આપણે એ શોધીએ અગર તો એનો ફોર્મ્યુલા આપણને ખબર છે એ બરાબર વાય બાર ઓછા બી ટી બાર. બરાબર. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને તમે જે છે એ મેળવી શકો છો. ત્યારબાદ વાય કેપનો ફોર્મ્યુલા છે એ વત્તા બીટી. બરાબર. અહીંયા તમને એની કિંમત મળશે. પછી એની કિંમત આની અંદર મૂકી દેવાની અને બીની કિંમત અહીંયા તમને આ 0.07 મળી છે એ મૂકી દેવાની. બરાબર. ત્યારબાદનો સ્ટેપ પૂરું કરી લેજો તમે જાતે. ત્યારબાદનો સ્ટેપ રહેશે અનુમાન કરવાનું. તો અહીંયા કયા વર્ષનું અનુમાન પૂછ્યું છે એ જોઈ લઈએ. તો અહીંયા આપણને અનુમાન પૂછ્યું છે 2017નું. અહીંયા તમે જોઈ શકો છો 2017નું અનુમાન પૂછ્યું છે. તો 2015 સુધી 7 વર્ષ થાય છે. 2016માં તમે આવશો તો 2016 માટે તમે એને 8 ગણશો અને 2017 માટે 9. બરાબર. તો ટી બરાબર 9 લઈ અને અનુમાન જે છે એ શોધી લેજો. બરાબર.
અહીંયા સાઈડમાં ટી બરાબર 9 લેતા, ટી બરાબર 9 લેતા, બરાબર. અહીંયા તમને મળશે તો અહીંયા ટી અને એ અને બીની કિંમત મૂકી પછી ટી બરાબર 9 લઈ અને અનુમાન જે છે એ કરી લેજો. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, 4 માસની ચલિત સરેરાશ. બરાબર. હવે જેમ આપણે 5 વર્ષના સરવાળા કર્યા એમ જ આપણને 4ના સરવાળાવાળો પણ પ્રશ્ન આવે છે. તો 4ના સરવાળાવાળા પ્રશ્નની અંદર તમારે શું કરવાનું કે પહેલેથી પોતાને યાદ કરાવવાનું કે આની અંદર જે છે તમારે જ્યારે પણ તમે આ સૂચકાંક કે વાય જ્યારે પણ લખો ત્યારે એક લાઈન છોડીને જ તમારે લખવાનું છે. એટલે કે 110 લખ્યા તો લાઈન છોડવાની, વળી પાછા 110 લખ્યા લાઈન છોડવાની, 125 લખ્યા લાઈન છોડવાની, 135 લખ્યા, દરેક વખતે તમારે લાઈન છોડવાની થશે. તો અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું, લાઈન છોડીને જ 4ના સરવાળા કરવા. હવે જે સરવાળો તમારે કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો 3 કોલમ તમને આપેલી હતી ત્રિમાસ. તો અહીંયા જ્યારે વર્ષ લખ્યું 2013, Q1 લખ્યું લાઈન છોડજો, Q2 લખ્યું લાઈન છોડજો, Q3 લખ્યું, આમ દરેક વખતે લાઈન જે છે છોડીને જ કરવું. હવે સમયને નામ આપી દેવાનું 1, 2, 3, 4, 5 ક્રમશઃ. પછી સૂચકાંક જે આપણને આપેલા હતા તો 110 લખીશું, લાઈન છોડી હશે, વળી પાછા 110 લખ્યા હશે, લાઈન છોડી હશે, આમ ક્રમશઃ તમારે લાઈન જે છે એ છોડતા આવવાની છે. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવું કે અહીંયા જે સરવાળો જે છે પહેલા બેમાં તો તમારે ડેશ જ મૂકવાનું છે, પહેલા બેમાં ડેશ અને છેલ્લા બેમાં ડેશ. પછી સરવાળો જે છે અહીંયા ખાલીની સામે આવશે. અહીંયા તમે જોઈ શકો છો 1 અને 2 પછી જે અહીંયા ખાલી સ્પેસ હશે તમારી પાસે અહીંયા જે છે સરવાળો આવશે. તો આ તમારી ખાલી જગ્યા જે છે, આ ખાલી જગ્યા એની ઉપરવાળા આ 2 અને આ ખાલી જગ્યાની નીચેવાળા આ 2, આનો સરવાળો જે છે તમારે અહીંયા મૂકવાનું. તમે અહીંયા જોઈ શકો છો 110, 110, 125, 135. તો અહીંયા જે છે તમારો સરવાળો જે છે 480 થઈ જાય છે. એવી જ રીતે નેક્સ્ટ ખાલી જગ્યા 3 અને 4ની વચ્ચે છે, ક્રમશઃ ખાલીની સામે જ આવશે. તો અહીંયા આપણી આ ખાલી જગ્યા ગણાય. તો આ ખાલી જગ્યાની ઉપરવાળા 2 એટલે કે 125 અને 110 અને એની નીચેવાળા 2 એટલે 135 અને 145, બરાબર. તો 515 થશે. હવે અહીંયા પણ છે ને આ બાદબાકીવાળી મેથડ તમારે ન કરવી. આ ચોપડીની અંદર આ પ્રમાણે જ મેથડ આપેલી છે પણ આપણે એ મેથડ ન કરવી. ખાલીની ઉપરવાળા 2 ને ખાલીની નીચેવાળા 2 એમ સરવાળા જે છે તમારે કરવાના ફરજિયાત. તો જ્યાં જ્યાં તમને ખાલી જગ્યા દેખાય અહીંયા 4ની વચ્ચે, પછી 5 અને 6ની વચ્ચે, પછી 6 અને 7ની વચ્ચે, તો પ્રથમ 4 જે સરવાળા તમારા ખાલીની સામે જે છે એ આવશે, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો એના પછી 2 કિંમતના સરવાળા તમારે આમાં કરવાના થશે. એટલે હવે જે છે સરવાળો આવશે એ બિલકુલ ત્રીજાની સામે તમને દેખાશે. હવે ત્રીજાની સામે આપણે આવી ગયા તો ત્રીજાની આ કોલમમાં જે 4 આપણે સરવાળા કર્યા છે એની ઉપરવાળો એટલે કે આ ત્રીજાની ઉપરવાળો અને આ નીચેવાળો એટલે કે 480 અને 515 અહીંયા તમને દેખાશે 995, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ 4ના સરવાળા હતા, આ 4નો છે અને આ પણ 4નો, કારણ કે અહીંયા 4માંથી આપણે લીધા. તો ભાગાકારમાં અહીંયા તમારે ભૂલવું નહીં, ભાગાકારમાં અહીંયા 8 વડે ભાગાકાર થશે, કારણ કે અગાઉ આપણે 4ના સરવાળા લીધેલા છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે ખાલીની સામે નહીં, હવે ભરેલાની સામે જ આવશે. એટલે આ 4ની સામે સરવાળો આવશે, 4ની ઉપરવાળો એટલે 515 અને 557, આ બેનો સરવાળો 1072 ભાગ્યા 8 એટલે કે 134. એવી જ રીતે આપણે 5માની સામે બિલકુલ આવી ગયા છીએ તો 557 અને 587 સરવાળો 1072 ભાગ્યા 8. તો વિદ્યાર્થી મિત્રો 4ના સરવાળાવાળી રીતની અંદર ભાગાકારમાં ભાગ્યા 8 જ આવશે, ભૂલતા નહીં. આ 587 વત્તા 620 1207 ભાગ્યા 8. એવી જ રીતે આ 606 620 સરવાળો 1226 ભાગ્યા 8. તો અહીંયા તમને ભાગ્યા 8 કરતાં તમને વલણ જે છે એ મળી જશે. આ જ પ્રશ્ન આપણને આવો જ પ્રશ્ન જે છે સેક્શન Fની અંદર આપણને પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને આ વિડીયો બહુ જ ઉપયોગી થઈ પડ્યો હશે. હવે તમે આ પ્રશ્ન જે છે સોલ્વ કરેલો જ છે પણ તમારે જાતે કરી અને ચેક કરી લેવું કે તમારો જવાબ જે છે એ સાચો આવે છે કે નહીં. આ 12 નંબરનો પ્રશ્ન આપણે જાતે કરી અને ચેક કરીશું. બેસ્ટ ઓફ લક ફોર યોર બોર્ડ એક્ઝામ.